ભાવનગરના કુમાર શાહ બન્યા નવા શહેર ભાજપ। રાજ્યના અનેક જિલ્લાઓમાં અને શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર ખાતે પેછલા વોર્ડના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર કુમાર શાહની ભાવનગર શહેરના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમે આજે બંધ કવરમાં નામ લઈ ભાવનગર આવી પહોંચ્યા હતા। ત્યારબાદ ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે કુમાર શાહના નામની શહેર ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત કરતા તમામ હોદ્દેદારોમાં ખુશીની લહેર છવાઈ છે। તમામ લોકોએ પુષ્પગુચ્છ અને હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે આ તકે નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખે શીર્ષે નેતૃત્વ અને સંગઠનનો આભાર માની તેમનામાં મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવા અંગેની ખાતરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ઓલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું ને નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। બૂથથી લઈ અને વોર્ડથી લઈને શહેર સુધીની આ જે સફર હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ તેમજ વંદનાબેન સુરેશભાઈ તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ તેમજ મહામંત્રીશ્રીઓ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન, તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે માનનીય કેન્દ્રીય નેતૃત્વ આની અંદરથી સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને તે ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે।